હિન્દુ નેતાઓને સોશિયલ મીડિયાથી ધમકી આપવા મામલે કઠોળના મોલવીની પૂછપરછમાં નામ ખુલતા ક્રાઇમ બ્રાન્ચે નેપાળ બોર્ડર નજીક બિહારના મુઝફ્ફરપુરથી સવારે શહેનાઝને ઊંઘતો ઝડપી લીધો હતો. પકડાયેલા મોલવીનું મોહમ્મદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર ટીમોલ સાથે આરોપી મોહમ્મદ અલી સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યો હતો, જેનું પાકિસ્તાન કનેક્શન હોવાનું સામે આવ્યું છે. જેના મોબાઈલમાંથી પાકિસ્તાનના નંબરો પણ મળ્યા છે. આરોપી પાકિસ્તાનમાં જઈને આવ્યો હોય એવી આશંકા છે. આરોપી શહેનાઝનું સાચું નામ મોહમ્મદ અલી મોહમ્મદ સાબિર, ઉંમર વર્ષ 25 છે. મોહમ્મદ અલી પાસેથી એક મોબાઈલ ફોન મળ્યો છે અને મોબાઈલમાંથી 2 વોટ્સએપ મળ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોહમ્મદ અલીને પકડવા છેલ્લા 5 દિવસથી નેપાળ અને બિહારના મુઝફ્ફરપુર ધામા નાખ્યા હતા. પહેલા ડીસીબીની ટીમે સ્થાનિક પોલીસની મદદ લઈ તેના ઘરનું એડ્રેસ મેળવી લીધું હતું. પછી તેને પકડવા 2 દિવસ સુધી તેના ગામમાં વોચ રાખી સ્થાનિક લોકોને લોકલ પોલીસની મદદથી વિશ્વાસમાં લઈ વેશ પલટો કરી મોહમ્મદ અલીને વહેલી સવારે ઘરમાંથી પકડી લીધો હતો. આરોપી નેપાળમાં છૂટક મજૂરી કરે છે અને બિહારના મુઝફ્ફરપુરમાં રહે છે, જે નેપાળ બોર્ડર નજીક આવેલું છે. ક્રાઇમ બ્રાન્ચે મુઝફ્ફરપુર કોર્ટમાં આરોપીને રજૂ કરી 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા. આવતીકાલે ક્રાઇમ બ્રાન્ચ આરોપીને લઈ સુરત આવી ધરપકડની કાર્યવાહી કરી વધુ તપાસ કરશે. મૌલવી છેલ્લા 1.5 વર્ષથી પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં હતો. બંને સાથે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, લુડો જેવી સોશિયલ મીડિયાની એપ્લિકેશનથી વાત કરતો હતો. ભારતમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા નબીની ગુસ્તાખી કરવામાં આવે છે, તેઓને સીધા કરવાની જરૂર છે. ઉશ્કેરણી કરનાર હિન્દુ સંગઠનોના અગ્રણીને મૌલવી મોહમ્મદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર ટીમોલે ધમકી આપી હતી. આરોપી મોહમ્મદ અલી નેપાળના સિમકાર્ડથી શહેનાઝ બની સોશિયલ મીડિયાથી સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણા, એક ન્યૂઝ ચેનલના એડિટર ઇન ચીફ સુરેશ ચૌહાણ, હૈદરાબાદના હિન્દુવાદી નેતા રાજા સિંઘ અને નુપુર શર્મા સહિત 4ને ધમકી આપી હતી. ક્રાઇમ બ્રાન્ચે મૌલવીના ભાઈની પણ આ મામલે પૂછપરછ કરી હતી. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.